સજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, ઈષ્ટદેવ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોક તરફ બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ વડતાલ પધાર્યા. પુષ્પ દોલોત્સવ માટે મહારાજ વડતાલમાં આવ્યા છે. કથાનું આપણે શ્રવણ કર્યું. ભક્તો, મહારાજ જ્યારે વડતાલમાં પધાર્યા છે ત્યારે ભક્તોનો ઉત્સાહ કેટલો હશે ની કલ્પના સહજ કરી શકાય. કે જે રીતે ગોપીઓને ભગવાને સાદ કર્યો બાંસુરીનો, ગોપીઓ ઘરનું બધું જ કામ મૂકી, વેગ કેટલો પ્રચંડ હશે, આનંદ કેવો હશે, હરખ કેવો હશે કે ઘરનું જે કંઈક કામ હતું, એ બાળકોને સ્તનપાન કરાવતી હોય, ઘરનું કામ કરતી હોય, કોઈ ગાય દોતી હોય, કોઈ પતિની સેવામાં પ્રવૃત્ત હોય, ગમે તે કામમાં પ્રવૃત્ત હોય, પણ જેવો મહારાજનો આગમનનો સંદેશ મળ્યો ને એટલે એ બેનો તીવ્ર ઉત્કંઠાથી એવું પણ લખ્યું કે એને વસ્ત્રો પહેરવાનું પણ ઉલટું સુલટાનું ભાન નહોતું રહ્યું. અને મહારાજના સ્વાગત માટે એ વડતાલવાસીઓ ભેગા થયેલા. મહારાજના દર્શન કર્યા વાજિંત્રોની સાથે મહારાજને એ પોતાના નગરમાં પધરાવ્યા. બપોર ઢળતો સમય હતો. વડુવળી મહારાજની સાથે અનંત સંતો પાર્ષદો એ બધાના ઉતારા થયા. સંતો પાર્ષદોના ઉતારા થયા એટલું નહીં, મહારાજે સાવધાન કર્યા. કેવળ તિલક ચાંદલો એ સત્સંગની ઓળખ નથી. કોઈ ઉતારે આવે તો અજાણ્યા અપરિચિત માણસથી સાવધાન રહેવું. આ બાજુ ધર્મકુળ પણ આવ્યું છે, એમની પણ મહારાજે સ્વાગત કર્યું છે, આદરથી બોલાવ્યા છે. દશમની રાત્રિ કેવી રાત્રિ હશે? વડતાલવાસી ભક્તો એ સુંદર પગી, તખો પગી, જસો પગી, એ બધા જ બાદર ખોડો બધા ભક્તો હતા. એ બધા ભક્તો મહારાજની સેવા માટે ખડે પગે. દસમના દિવસે મહારાજે સ્પષ્ટતા કરી. નારણગીરી બાવા આદિ બધાય મહારાજ કે સંતો ભક્તો બધા પાર્ષદો, હે સોમ શૂર ખટવાંગ માંત્રિકાલક મૂલ જીત સાયંત નાશનમ કર્તુમ ઈચ્છા ચેદભૂત સત્વરમ એકાદસ્યસ્તિ મહતી સ્વનૂનમ ધાત્રિકાભિધા અન્નાનિ નૈવ ભક્ષ્યાણિ યત્ર નારાયણાશ્રિતૈ. મહારાજ સભાની અંદર કે હે સોમલા ખાચર, હે સુરા ખાચર, હે ખટવાંગ રાજા, હે માત્રા દાદલ, હે મૂળજી, સાંભળો સાંભળો.
આવતીકાલે એકાદશી છે, એટલે ફાગણ સુદ એકાદશી, ધાત્રિકા એકાદશી છે. એટલે આવતીકાલે ઉપવાસ કરવાનો છે. એટલે સાંજનો સમય છે. કોઈને જમવું હોય તો અત્યારે જમી લેજો. આવતીકાલે ઉપવાસ કરવાનો છે. આવતીકાલે પ્રસાદીનું અન્ન પણ જમવું નહીં. પ્રસાદીનું અન્ન પણ એટલે કે પ્રસાદીનું અન્ન પણ જમવું નહીં. અને આટલું મહારાજે કીધું ને, પીપળાઓ તો બાજુમાં થાય, એટલે પીપળાઓમાં તો બધા ભક્તો સ્વાગત કરેલું આવતા હતા ત્યારે. ત્યાં મહારાજે ભરપેટ જમાડેલા ગામ લોકોના આગ્રહને વશ થઈને. ભૂખ નહોતી, પણ સોમલા ખાચરાદિક જે ભક્તો હતા ને, મહારાજને હાથ જોડીને કે મહારાજ, આમ તો એવું છે કે અમે બધા છે ને એને એકાદશી કરતા પણ ભગવાનના પ્રસાદના મહિમાને અધિક મહિમા જાણીએ એનો. એકાદશી કરતા પણ ભગવાનના પ્રસાદનો મહિમા અધિક છે. એટલે એકાદશીની પ્રસાદ આગળ શું કિંમત? પણ આ તો તમારો આગ્રહ છે, તમારો આગ્રહ છે. ત્વત પ્રસાદસ્ય મહાત્મ્યમ એકાદશ્ય અધિકમ પ્રભો જાનિમો થાપી તે પ્રીત્યૈ નૈવાસ્યામઃ પરેહની. અધિક જાણી છે એકાદશી કરતા પણ તમારા પ્રસાદની મહિમાની અમે મહિમા બહુ બને. પ્રસાદનો મહિમા ઘણાને હોય હો. હા, પણ છતાંય તમે તમને રાજી કરવા માટે તમે કહેતા હો તો અમે એકાદશીનો ઉપવાસ કરશો. આ બાજુ મહારાજે વડતાલવાસી ભક્તોને પણ કીધું કે કેમ ભાઈ, જમવાની તૈયારી છે કે નહીં? સાંજનું ભોજન મહારાજે પૂછ્યું છે જ્યારે વડતાલવાસીઓને, ત્યારે વડતાલવાસી ભક્તો પણ હાથ જોડી કુબેર ભગત કે મહારાજ, એ રસોઈ એ રાયણના વૃક્ષ નીચે તૈયાર છે. એકાદશીનું નામ સાંભળ્યું ને એટલે ભૂખ ઉગડી હતી. હા, એકાદશીનું નામ સાંભળેલું એટલે પછી મહારાજ તરત સભામાંથી ઉઠી પાકશાળામાં પધાર્યા. પાકશાળાની અંદર રસોઈનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કરતા એવું લાગ્યું કે આને પ્રસાદના મહિમાવાળા છે બધા. કેવા છે? હા, એવું લખ્યું છે કે આ બધા કેવા છે તો કે પ્રસાદના મહિમાવાળા. તચ્છુત્વા વચનમ તસ્ય પાકશાલામ ચ સત્વરમ ગત્વા દ્રષ્ટ્વા હરિઃ પાકમ ચિંતયામાસ ભૂપતે. પ્રસાદ મહાત્મ્ય વિદામ પતિનામ ત્યાગિનામ તથા એતેષામ ખલુ નૈતાવાન પાક પર્યાપ્ત ઈક્ષ્યતે. આ બધા પ્રસાદીના મહિમાવાળા છે, એટલે એના માટે આ પકવાન ને મિષ્ટાન ને ભોજન તમે જેટલું તૈયાર કર્યું છે એ પર્યાપ્ત નથી, કારણ કે પ્રસાદીનો મહિમા બહુ છે ને. હા, ઘણીક વખત મહારાજનો પ્રસંગ આપણને કંઈક જાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈક ટકોર કરતો હોય એવું લાગે સ્પષ્ટપણે. મહારાજે વચનામૃતમાં કીધું ભગવાનનો ભક્ત હોય એનું લક્ષણ શું? તો કે ભગવાનના ભક્તને ઉત્તમ એવા પંચ વિષયો પ્રાપ્ત થાય તો એ એવા સમયે એમાં કંઈ એને હરખ શોકો હોય નહીં. અને કદાચ એને એ પ્રસંગ, કારણ કે શરીર દેહ ટકાવવા માટે ભોજન જરૂરી છે, તો લે તો પણ કેવું તો કે ઉદાસ થકો. આ એક ભાઈ બહુ સરસ ગોઠવી કાઢેલું. જમવાના સમયે મહારાજે કીધું ને ઉદાસ,
એટલે જમવાના સમયે સાવ મોઢું પડી ગયું હોય, 4-5 દિવસના ઉપવાસ હોય ને ઢીલું હોય ને જોરે જોરે આગ્રહ કરીને જમાવડું પડે કે ભાઈ દવા ખાવાની, થોડું જમી લે, થોડું જમી લે. તો એવી રીતે સાવ આમ કોઈ પીરસવાવાળો આવે તો મૂકો 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 આમ જાણે. પણ આમ કરતાં કરતાં પ્રસંગમાં ગયેલા ને એમાંય 25-30 ગુલાબજાંબુ ઠપકારી ગયા. પછી બાજુવાળાએ પૂછ્યું કે ભાઈ આમાં તો કંઈ ગડબડ લાગે છે. ભાઈ જ્યારે આવે છે ત્યારે સાવ મોઢું ઢીલું હોય છે ને પછી ટપોટપ પેલું જ ગુલાબજાંબુની બગડાટી બોલાવે છે. તે કારણ શું છે? આવું કંઈ સમજાતું નથી. તો જે બાજુવાળાએ પૂછ્યું એટલે કીધું, અરે તને દેખાતું નથી આ તિલક ને ચાંદલો કપાળમાં છે? તો કે હા એ તો દેખાય છે. તો કે અમારા ભગવાને કીધું છે કે સારા 25 પ્રાપ્ત થાય ત્યારે ઉદાસ થકા ભોગવા. તો હું સત્સંગી છું. લે, એટલે ઘણીક વખત પોતાની સ્વાદ વૃત્તિને પોષવા માટે માણસ નવા નવા પેતરા કરતો હોય. આ તો એક સ્વાદ વૃત્તિની વાત થઈ. એવી રીતે કોઈ પણ હોય, લોભ વૃત્તિનું પણ પોષણ કરે. ઘણી વખત ભગવાનના જ શબ્દો, મહારાજે નહીં વિચાર્યું કે મારા શબ્દોનો આવો અર્થઘટન કરશે, એવા એવા પેલું. પણ છતાંય મહારાજ જાણે કે આ પ્રસંગ દ્વારા લોક જીવનને વાચા આપતા હોય કે પૂર્ણ મહિમાથી હયું છલકાતું હોય અને એકાદશી હોંશે હોંશે કરનારા એવા તો ભક્તો કેટલા મળે? યથાર્થ એકાદશી કરનારા જૂજ મળે. તો શું આ સોમલા ખાચર આદિ ભગવાનના ભક્તોમાં એવું હતું? તો ભક્તો ઘણી વખત ભગવાનના ભૂમંડળ ઉપર આવે ને ત્યારે એનું સમગ્ર જીવન, એની સાથે રહેલા પાર્ષદો હોય, ભક્તો હોય, એ પણ એ લોક જીવનને વાચા આપવા માટે એવું ઉપરથી એવું આચરણ કરીને, એ આચરણ દ્વારા ઉદ્દેશ સમાજને મળે છે. એના માટે કરીને એનામાં એવો કે દોષ નથી યદ્યપિ, પણ એ દોષ તરીકે સ્વીકારી અને સમાજને એક નવો બોધ મળે છે એના માધ્યમથી. એવા આદેશથી એ દોષને સ્વીકારે છે અને એનાથી સમાજ જીવનને એક નવી પ્રેરણા મળે છે. સાદી રીતે સમજીએ તો સુરા ખાચર મહારાજની સાથે ને સાથે રહે. આપણે જેટલા પ્રસંગ હોય એનામાં એક વાત જોઈએ કે સુરા ખાચર એટલે ખાવા પીવામાં બહુ શોખીન હતા. એમ જેટલી કથાના પ્રસંગમાં આવે ત્યારે સંતો ભક્તો, પણ વાસ્તવમાં શું એનામાં સ્વાદ વૃત્તિ છે? એનામાં સ્વાદ વૃત્તિ છે. ઘણીક વખત સુરા ખાચરના પ્રસંગોને જોતા એવું વાત સમજાઈ જાય કે સુરા ખાચરમાં સ્વાદ વૃત્તિ, જેમ મુક્તાનંદ સ્વામી મને ને તમને બોધ આપવા માટે કે જ્યારે ભગવાનની ઓળખ થાય ને, ભગવાનની ઓળખ થાય ત્યારે એ જગતને છોડવું હોય તો કેમ છોડાય? તો રામ ઘટાઘટ મવડી ફૂલી, ગાંડા છે નહીં પણ ગાંડા હોવાનો દેખાવ કરીને જગત કેમ છૂટે છે એ આપણને રાહ બતાવે. એમ સુરા ખાચર છે એ સ્વાદ વૃત્તિમાં લોલુપ માણસ હોય, એનું જીવન કેવું હોય એ પોતાના આચરણ દ્વારા એ ફલિત બતાવવા માટે એને એ સ્વીકાર્યું હોય. પણ એનો મુખ્ય ઉદ્દેશ તો આચરણથી પણ, એ મહારાજ જ્યારે ભૂમંડળ ઉપર પધાર્યા છે ત્યારે ગુણો દોષો બધા એ ભગવાનની સેવામાં હોય છે. અને એ દોષો હોય એ પણ કેવી રીતે મારા ભક્તોને હેરાન કરે? તો એ આસપાસ રહેલા ભક્તો હોય એમાં દોષનો ભાવ બતાડી, નહીતર જે અલૈયા ખાચરને માનથી પતન થયું, જે અલૈયા ખાચરનું માનથી પતન થયું એમ આપણે કહીએ, કથામાં પણ કહીએ, પણ એને પતન કેમ કહી શકાય? જો એક વખત અવગુણ અભાવ આવ્યો હોય તો કોઈ દીએ ભગવાન સન્મુખ થાય જ નહીં. તો આટલો મોટો હોય, સત્સંગ કરતો હોય તો પણ માન રહી જાય છે બતાવવા માટે, જાણે કે અલૈયા ખાચર એક પ્રસ્તુતિના રૂપમાં હોય ભગવાનને રાજી કરવા માટે. નારૂપંત નાનાનો પ્રસંગ આવે. નારૂપંત નાના નાથ ભગતની ભેંસ લઈ ગયા, એના પૈસા ચૂકવવાના બાકી રહી ગયા, મોટા વ્યવહારમાં હોય, ભૂલાઈ ગયું. અને પછી ગોપાળાનંદ સ્વામીએ કીધું કે આ બધા નાના ભગતના પૈસા રહી ગયા, આપો આપો. મનમાં થયું કે આટલા બધા મોટાનું બધાનું, અમારો આટલા મોટા છે છતાં બધાની વચ્ચે સ્વામી આવી રીતે અપમાન કર્યું.
પણ હવે નારોપંત નાનાને પડ્યા કેમ કહેવાય? કારણ શું? પછી તો રાજદ્રોહના ગુનામાં પણ આવ્યા, બધું લૂંટાઈ ગયું. પણ એ નારૂપંત નાના પોતાની ઉત્તરા અવસ્થા એક દક્ષિણી સદાવ્રતની અંદર કેવળ જે કંઈ પણ મગળે ભિક્ષાવૃત્તિમાં એ જમી અને આખો દિવસ ભજન કરે. આખો દિવસ ભજન કરે. સ્વામી એમ બોલ્યા કે આ નારૂપંત નાના વ્યવહારે કરીને એવા અવરાઈ ગયા હતા, પણ જે 10 જન્મ નહીં 100 જન્મ નહીં કસર જે ટાળવાની હતી, મહારાજ આને આ જન્મે કસર ટાળવા માટે એને આવા નિષ્કિંચન કરી દીધા. તો ઘણીક વખત ભગવાનના ભક્તો છે કેવળ ભગવાન, વી આર ઓનલી ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તો અહીં કને આ જે પાર્ષદો છે એ પાર્ષદો એ જે બોલે છે કે મહારાજ અમે તો તમારા પ્રસાદનો મહિમા જાણીએ છીએ એકાદશી કરતા વધુ, પણ છતાંય તમે કહો છો તો તમને રાજી કરવા માટે અમે ઉપવાસ કરશું, અમે ઉપવાસ કરશું. આવું જ્યાં મહારાજને કહ્યું. તો આ જે ભાવના છે એ કંઈ એની નથી, કારણ કે એ તો પામીને બેઠા છે. મહારાજની સાથે સેવા કરવા માટે જ એને જન્મ ધારણ કર્યો છે. યદ્યપિ સ્થૂળ દેહ ગ્રસ્તના વેશમાં દેખાય છે, પણ છે તો મુક્ત જ. એનામાં એ દોષ સંભવે પણ નહીં. તો એ દોષ લોક જીવનની વાચા આપવા માટે કે લોક જીવનની અંદર એ જ્યારે એક બહુધા મોટા સમુદાયની અંદર જ્યારે એક શિક્ષાનું પ્રવર્તન થતું હોય ત્યારે એમાં કેવા કેવા પ્રકારથી વૃત્તિઓ પોષાતી હોય એનું દર્શન કરાવવા માટેનું જીવન છે. એટલે જ્યારે રસોઈ જોઈને ત્યારે એમ લાગ્યું કે આ બધા પ્રસાદના મહિમાવાળા ભક્તોને જોઈને એમ નથી લાગતું કે આટલી પૂરી પડે. એટલે મહારાજે જોબન પગીને બોલાવીને કાનમાં કીધું, જોબન આ વડતાલમાંથી કંદોઈની દુકાનમાંથી તૈયાર કંઈ પેડા કે કંઈ જેટલું હાજર હોય ને એ બધું ભેગું કરો. હવે આ પૂરું નહીં પડે. એ પૂરું નહીં પડે, જલ્દી લાવો ભક્તો. અને આ પ્રસંગ વળી શાસ્ત્રને સમજતા ના આવડે તો આ શ્લોક વળી કામ કર્યો. કઈ જગ્યાએ કેવી રીતે લખ્યું? તતો હરિર્યૌવનાશ્વમ કર્ણે પ્રાહ પુરાદૃતમ અનાયત્નામ પિંડકાદી ભક્ષ્યમ અન્યત કૃતાદિચ. અનાયત્તામ પિંડકાદી ભક્ષ્યમ અન્યત કૃતાદિચ. પૂરમાં જાઓ અને જલ્દી ગામમાં જઈ કંદોઈની દુકાને ત્યાંથી જઈ અને પેંડા કે ઘી કે જી મળે લઈ આવો બધું. તો શું બજારું ખાવાનું? મહારાજે કીધું ખૂટી ગયું તો પછી મગાવવું પડે ને, ન મગાવવું પડે, ટાણું તો આંચવું પડે ને. પણ ભક્તો અહીંયા વડતાલની એક વિશેષતા છે કે વડતાલની અંદર એક જણ એ હરિભક્ત છે. ભગવાન સ્વામિનારાયણના યોગથી વડતાલ આખું એ સ્વામિનારાયણનું સત્સંગી બન્યું છે. એટલે યદ્યપિ એ કંદોઈનું કાર્ય કરનારો હોય તો એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમ ધર્મનું ચુસ્તપણે પાલન કરે છે. એટલા માટે એ હરિભક્તના ઘરનું કદાચ લેવામાં આવે તો પણ દોષ નથી. નહીં તો પછી ખુદ ધર્મનું પ્રવર્તન કરનાર જે મહારાજ પોતે ધર્મનું પ્રવર્તન કરે છે એ જ મહારાજ ધર્મનો ભંગ પણ કરાવ્યો ગણાય. પણ હકીકત એવી નથી. આખું વડતાલ સ્વામિનારાયણ ભગવાનનો આશરો ગ્રહણ કર્યો છે. અને આવી રીતે તરત જ જલ્દી લાવો કીધું એટલે તરત જ સેવકો ગયા છે અને વડતાલમાંથી એ કંદોઈની દુકાનેથી પેંડાના પાત્રો લાવી કરંડિયાઓ લાવીને મહારાજની સમીપમાં મૂક્યા છે. અને બરાબર એવા ટાણે સુરતના ભાલચંદ્ર શેઠ, આગળ સત્સંગી જીવનનું બીજું પ્રકરણ અધ્યાયો આવી ગયા છે, 50મો અધ્યાય. તો એ સુરતથી ભાલચંદ્ર શેઠ આવ્યા છે અને એને જોયું કે મોકો સારો છે. ઘણીક વખત
આપણે ઉત્સવ પ્રસંગમાં જઈએ ને તો આ પ્રસંગે શીખવા જેવો છે. આપણે તો અહીંયા સ્થાનિકો સેવા કરે, આપણાથી ન કરાય. આપણે તો મહેમાન છીએ, આપણે તો ઉત્સવમાં આવ્યા છીએ. શું મનતો માણા ઘણી વખત હું તો ઉત્સવમાં આવ્યો છું, સેવા તો કે સેવા સ્થાનિકો માટે છે. ના, બાલચંદ્ર શેઠે જોયું કે રાત્રિનો સમય છે, સેવાનો અવસરે છે, એટલે તરત જ બીજા જે વડતાલવાસી ભક્તો દોડી દોડીને કંદોઈની દુકાનેથી પેંડા આદિ મેવા મિષ્ટાનના ટોપલાઓ ભરી ભરીને જ્યારે લાવી રહ્યા હતા, તો બાલચંદ્ર શેઠ યદ્યપિ શેઠ સાહુકાર હોવા છતાં પણ એ પોતાની માન મોટપ મૂકીને એ ઉપડાવવામાં લાગી ગયા. પેંડા બરફીના ટોપલા ખભે ઉપાડી અને મહારાજ પાસે લઈ આવ્યા. ભક્તો, બહુ કેટલીક વસ્તુ શીખવા જેવી હોય છે. ભગવાન પાસે જઈએ ને ત્યારે અહંકાર મૂકીને જવાનું હોય. અહંકાર મૂકીને જવાનું હોય છે. હું ને તમે બૂટ ને ચપ્પલ તો બહાર ઉતારીએ છીએ, પણ વાસ્તવમાં બૂટ ને ચપ્પલ છે ને એ બૂટ ને ચપ્પલ નથી. મારો તમારો અહંકાર ઉતારીને મૂકીને જવાનું હોય છે અંદર. પણ ભગવાનની આગળ પણ અહંકાર માન શોતા જઈએ છીએ. દુનિયાના સ્ટેટસની સાથે ભગવાન પાસે જઈએ છીએ કે પ્રભુ આ વીઆઈપી દર્શન છે ને એ એક આખો ભલે એક ટ્રેન્ડ છે ને ધન્યવાદ, આપણે એનો વિરોધ નથી, પણ એક એવું લાગે ઘણીક વખત જ્યારે શાસ્ત્રનું વાંચન કરીએ ત્યારે કે એ દુનિયાની મોભા સાથે ભગવાનના દર્શન કરવા જાય, જ્યાં દુનિયાના મોભા માન મોટપ સત્તા બધું મૂકીને ભગવાન પાસે જવાનું છે. માનસ હોતા ભગવાન પાસે જઈએ. ભગવાન એ તો અનંત કોટી બ્રહ્માંડનો રાજા છે. એ પોતાનું માન મૂકીને માણસ જેવો બનીને આપણી આગળ સાવ સામાન્ય બનીને આપણે દ્રષ્ટિગોચર વર્તે છે. અને એ પોતાના માન મોભા સાથે આવે ને તો આપણે દેખવાય સમર્થ ન થઈએ. આપણે એને દેખવાય સમર્થ ન થઈએ. પણ છતાંય એ બાલચંદ્ર શેઠ આટલા મોટા શેઠ હોવા છતાં પણ એવી જ રીતે શિવલાલ શેઠનો પણ પ્રસંગ આવે કે એ ગામડા વિચરણ કરવા જાય. અરે સ્વયં ગુણાતીતાનંદ સ્વામી જ્યારે એ વડતાલ ઉત્સવ સમયમાં જઈ રહ્યા હતા અને એમાં વચ્ચે એ ભાલ પ્રદેશનું અડિયાળી ગામ આવ્યું અને આત્માનંદ સ્વામી ત્યાં મોટી ઉંમર, માંદગી ભર્યું શરીર અને માંદગી ભર્યા શરીરવાળા આત્માનંદ સ્વામીની સેવામાં કોઈ નહોતું. અને ત્યારે એ ગુણાતીતાનંદ સ્વામીએ સંતોને કીધું કોઈ રોકાઈ જાઓ. કોઈ તૈયાર ન થયું. કોઈ તૈયાર ન થયું ત્યારે એ શિવલાલ શેઠે કીધું કે મહારાજ સ્વામી તમે કહેતા હો તો હું સ્વામીની સેવામાં રહ્યા. પણ કેવા 9 લાખ રૂપિયાનો આસામી હોવા છતાં પણ એ આત્માનંદ સ્વામીના એક દૈહિક ક્રિયાઓ પથારીમાં જ થાય તો એ દિવસમાં 3-4 વખત પથારી બદલવી પડે, ધોવી પડે, તો એ જાતે ધોવે, નહીતર નોકર રાખી શકે. જાતે ધોવે. અને સ્વામી ધર્મમાં ચુસ્ત હતા, દ્રઢ હતા. એટલે બ્રાહ્મણના હાથનું બનાવેલું જમે એટલે સ્વામીના શરીરને અનુકૂળ આવે એ રીતે બ્રાહ્મણ પાસે એ ભોજન તૈયાર કરાવી ભગવાનને પ્રસાદ ધરાવી અને પછી જે બચે એ સ્વામી પ્રસાદના રૂપમાં સ્વીકારે. તો એ ભગવાનના દર્શને જઈએ, સતપુરુષોના દર્શને જઈએ ત્યારે માન સ્વમાન દુનિયાવી બધા મોભાવોના પોટલા એ પગથિયે મૂકીને જવાનું છે અંદર પ્રવેશ. અને એટલા માટે પણ મંદિરની સંરચનાઓ હોય ને, આપણા દેવ મંદિરની બહાર એ કેટલી બધી દેવાંગનાઓના અર્ધનગ્ન શરીર અવસ્થામાં હોય છે. એનો પણ ભાવ એ કે મંદિરના દરવાજે કામ મૂકીને જવાનો છે. ઘણા બધા એના મર્મો છે, પણ એક મર્મ છે મંદિરના દરવાજે કામને મૂકીને જવાનો, મંદિરના દરવાજે લોભને મૂકીને જવાનો છે, મંદિરના દરવાજે માનને મૂકીને જવાનું છે. પણ આપણે બધા જ પોટલા ભેગા ભરીને જઈએ છીએ અંદર. એટલે દર્શનનું સુખ ના આવે. હું કે તમે કોઈ પૈસા આપી અને આપણે પહેલી લાઈનમાં અડધા કલાકમાં કે 5 મિનિટમાં ભગવાનની આગળ મુખ્ય હરોળમાં દર્શન કરી શકીએ,
પણ એમાં હું ને તમે પૈસા દઈને ભગવાનના દર્શન કરવા ગયા હોય ત્યારે હું ને મને ને તમને કદાચ ભગવાન મૂર્તિમાં દેખાય, પણ મૂર્તિમાં રહેલો ભગવાન એ આપણે જોતો નથી. શું કામ? એને ભગવાન અને આપણી વચ્ચે એ લોભ, એ પૈસા, એ માનની દિવાલ ઊભી હોય છે. કારણ કે આપણે માનને લઈને જઈએ છીએ ને એટલે. હું તો પૈસા વાળો છું, મને દર્શન જલ્દી કરાવો, બોલો કેટલા રૂપિયા થશે. એટલે પોતાના ઈગોની સાથે જાય છે, અહંકારને સાથે લઈને જાય છે. ત્યારે આપણે ભગવાનના કદાચ સ્થૂળ વિગ્રહના અચા વિઘ્ન ભગવાને સ્થિર ભાવ સ્વીકારીને મૂર્તિમાં બિરાજમાન રહ્યા છે. આપણે ભગવાનને દેખીએ પણ ભગવાન આપણની સામું જોતા નથી, અને ભગવાન આપણી સામે જોતા નથી. એટલે દર્શન કર્યું ન કર્યા બરાબર છે, પણ એવું દર્શન કે આપણે દર્શન કરીએ ને ભગવાન પણ રાજી થઈને આશીર્વાદ વરસાવે ને, એ ભક્તો એ ભાલચંદ્ર શેઠ જાણે આપણને જીવન દ્વારા શીખવાડતા હોય કે એ ભાલચંદ્ર શેઠ યદ્યપિ શેઠ હોવા છતાં પણ તાવદ ભગવત પ્રીત્ય જના સૂર્યપુરાગતા. સૂર્યપુર એટલે સુરતથી આવેલા એક ભગત. પરપી કાપિંડ કાર્પણ પાત્રા સ્કંધા ઉપાયયુ સમયોચિત સેવામ તામ દ્રષ્ટવા તેષામ હસન હરિહિ પ્રસન્ન પ્રશંસૈવ ભાલચંદ્ર મુખાસ્તુતાન. અને એ ભાલચંદ્ર શેઠ સમયોચિત સેવાનો અવસર છે કે આ સમયે સેવા મૂકો મળ્યો છે એટલે લાભ લઈ લીધા જેવો છે, અને તરત જ એ સેવામાં જોડાઈ ગયા. તરત જ સેવામાં જોડાઈ ગયા. તો એ ભાલચંદ્ર શેઠ મહારાજે પણ સુરતવાસી ભક્તો આવ્યા, ભાલચંદ્ર શેઠ આદિ મહારાજની પ્રશંસા કરી છે. બીજી બાજુ મથુરાથી પણ કેટલાક ભક્તો આવેલા. એને મહારાજ સાથે પરિચય નહોતો, પણ કેવળ યાત્રા કરવા માટે ગયેલા ભક્તોના મુખે સાંભળેલું કે ગુજરાતમાં ભગવાન પ્રગટ થયા છે. દર્શનની ઝંખનાએ સંગ આવેલો. શું લઈ જવું? તો મહારાજ માટે પેંડા એ ભક્તો લાવેલા, અને મહારાજની આગળ એ બધા ભક્તો ચરણમાં પેંડાનો પર્વત કરી દીધો. અને તરત જ મહારાજ રાજી થયેલા. નારાયણાદિક પાર્ષદો હતા, નારાયણાદિક પાર્ષદો એને બોલાવીને કીધું કે આવો અને હવે પંક્તિ અહીંયા જ કરો, અહીંયા જ પંક્તિ કરો. એટલે પાર્ષદો બધા હાથ પગ મુખ ધોઈ શ્રીહરિની આજ્ઞા પામીને તરત જ ત્યાં પંક્તિ થઈ. અને મહારાજે વિચાર્યું કે સંતોની પંક્તિ પહેલાં કરવી જોઈએ, એટલે સંતોની સાથે પધારેલા સંતોને પણ મહારાજે બોલાવ્યા છે. અને મહારાજના આમંત્રણથી એ યદ્યપિ સાંજનો સમય છે, અને સાંજના સમયે આમ તો એવું છે મહારાજે જેમ આગળ એકાદશીના વિધિવત રીતે એકાદશી કેવી કરવી, તો દસમના દિવસે પણ એક ટાઈમ જમવાની વાત કરી છે. તો હવે જમવાનો સમય નથી, સાંજ પડી ચૂકી છે, તો પણ મહારાજે બોલાવ્યા છે. એટલે મહારાજના આમંત્રણથી તત્કાળ એ સંતો પણ હાથ પગ મુખ ધોઈ પોતપોતાના પાત્રો લઈ અને હસતા હસતા મહારાજનું દર્શન કરતા કરતા ભોજન સ્વીકારવા માટે પ્રસાદનો ઘૂંટ સ્વીકારવા માટે બધા આવ્યા છે. અને મુકુંદ બ્રહ્મચારી બધાને પંક્તિબંધ બેસાડે, બધાને પંક્તિબંધ બેસાડે. અને એની અંદર એ બધા જ સાથે સાથે બીજી પણ એક અલગ પંક્તિ થઈ છે. એમાં સૂત માગધ ગાયક વૃંદ બંદીજનો એ પણ મહારાજની આજ્ઞાથી એકી સાથે, કારણ કે સાંજનો સમય છે અને હવે એક પછી એક બેસાડીને ચાલુ કરાવીએ તો બહુ મોડું થાય. એટલે એક શાસ્ત્રની મર્યાદા, વર્ણ આશ્રમની વ્યવસ્થા પ્રમાણે સંતોની પંગત, પાર્ષદોની પંગત અલગ, એ પછી આવેલા જે બીજા પણ અન્ય ભક્તો છે એની પંગત અલગ. અને હવે રાત્રિનો સમય છે, અંધારું થાય એ સ્વાભાવિક છે. એટલે ભોજનશાળાની અંદર પણ હજારો દીવાઓ મૂકવામાં આવ્યા હતા, અને સંતો ભોજન કરતા હતા. એના દર્શન કરવા માટે ચારે બાજુ જાણે કે ભક્તોએ એટલા બધા ઘેરાઈને ઉભેલા કે જાણે કે માનવનો કિલ્લો બની ગયો હોય. એ માનવનો કિલ્લો હોય એવી રીતે આખો સંતોના દર્શન કરવા માટે બધા ભક્તોની ભીડ જામેલી. અને ભક્તો મર્યાદા પ્રમાણે
સંતોને પીરસાયું છે. પીરસવાની આજ્ઞા આપી સેંકડો ચતુર બ્રાહ્મણો કેળમાં કછોટા બાંધીને મહારાજને રાજી કરવા માટે બધા સંતોને પીરસવા લાગ્યા છે. બ્રાહ્મણોએ પ્રથમ પીરસવાની શરૂઆત કરી. એમાં પ્રથમ પતરાવળી પડિયા આપ્યા, પછી જળની ગાગરો એ હાથમાં કેટલાક બ્રાહ્મણો લઈને ચાલતા હતા. એ કમંડળો આદિક વગેરેથી જલપાત્રો એટલે તુંબડાઓમાં પાણી ભરી દીધું. અને આવી રીતે પીરસવાની અંદર પણ એક વાનગી બીજી વાનગીને અડે નહીં એવી રીતે મહારાજે આમ ચતુર રીતે પીરસી અને ભક્તો બધાને આનંદ આપતા આપતા મહારાજ એ બધાને પીરસી રહ્યા છે. દક્ષિણ દેશના પણ ભક્તો આવ્યા છે, એને પણ મહારાજે જમાડવા માટે બોલાવ્યા છે, જમવા માટે. અને આવી રીતે સંતોની પંગતમાં, હરિભક્તોની પંગતમાં, પાર્ષદોની પંગતમાં, બંદીજનો ગાયકોની પંગતમાં શાક, પેંડા, લાડુ વગેરે પાત્રો વગેરે વાનગીઓ અદ્ભુત અલગ અલગ ભિન્ન ભિન્ન પીરસાઈ છે. અને ભોજન જમતા સંતો અને પાર્ષદો એ પોતાના દર્શનનું દાન આપવા માટે મહારાજ પંગતમાં ફરી રહ્યા છે. દર્શન આપવા માટે મહારાજ ફરી રહ્યા છે. પંગતની અંદર વારંવાર મહારાજ એ સંતો પાર્ષદોની પંગતમાં પધારે અને મહારાજ સંતો જમીને ઊભા થવા જતા હોય, હાથ ધોઈ લીધા હોય અને એવા ટાણે પણ મહારાજ આવી અને આગ્રહપૂર્વક એ પ્રસાદ આપે. અને એ સંતો મહારાજને રાજી કરવા માટે, એ તો એને લાડુમાં સ્વાદ નથી, પણ લાડુના સ્વાદ કરતાં પણ મારો બાપ રાજી થાય છે ને, એનો હાથ મને પાછો ન ઠેલવો પડે ને, એના માટે એ લાડુ, નહીતર પેટની મર્યાદા હોય પણ પેટ ફાટફાટ થતું હોય તો પણ એ મહારાજને રાજી કરવા માટે મારો પ્રભુ પાછો ન વળવો જોઈએ એવા ભાવ સાથે મહારાજને રાજી કરવા માટે, એટલે લાડુ નથી, એ રાજીપો સ્વીકારતા હોય એમ ભક્તો એ સંતો પાર્ષદો મહારાજનો પ્રસાદ, મહારાજના હાથનો પ્રસાદ લે છે. અરે છેલ્લે ભાત પીરસાયો હતો ને, એ ભાતની અંદર પણ મહારાજે ઘી પીરસ્યું હતું. ઘીની ધારાવળી કરી હતી. તો એ પણ જે રીતે મહારાજ રાજી થાય એમ, એ જમાડીને રાજી થાય તો જમાડીને રાજી કરવા છે, ભૂખ્યા રાખીને રાજી થાય તો ભૂખ્યા રાખીને રાજી કરવા છે. જેમ રાજી થાય એમ બસ મહારાજ રાજી થાય એમ વર્તવું છે. એક જ તાન. અને ભક્તો છેલ્લે ભોજનના અંતે છાશ, ભોજનાંતે પીબેત ક્રમ. ભોજનને અંતે શું જોઈએ? છાશ. પણ છેલ્લે બધા પાર્ષદ મહારાજ છાશ લાવો શ્રાદ્ધ કરતા હતા ને, તો મહારાજ બોલતા પાર્ષદોને છાશના બદલે સાકરથી યુક્ત એવું ઘાટું દૂધ પાન કરાવ્યું. સાકરથી યુક્ત ઘાટું દૂધનું પાન કરાવ્યું છે. અને એટલું બધું દૂધ પીરસ્યું ને કે પાત્રો છલકાઈ ગયા. પૃથ્વી પર દૂધની રેલમછેલ થઈ. અને પોતાની સામે, મહારાજની સામે બેઠેલા સોમલા ખાચર મહારાજને જમાડતા હોય આગ્રહ કરીને લે, ઉપરથી ધાર કરે અને એમાં પછી આમ મૂછોના એક દૂધમાં પલળ્યા હોય, પછી મૂછોના થોભિયા પણ સફેદ થઈ ગયા હોય. અને આવી રીતે પછી જે ઢોળાતું હોય, પછી કંઈક વસ્ત્રો નડી જાય અને પછી જે આનંદ કિલોલ થાય, એવો આનંદ ઉપજાવતા એ મહારાજ બધા જ ભક્તોને જમાડ્યા છે. ભક્તો અહીંયા છાશ માંગી અને દૂધ પીરસ્યું ને, એ ભાવ પણ મજાનો છે. રાત્રે છાશના બદલે દૂધ પીવું જોઈએ. રાત્રે છાશના બદલે દૂધ પીવું જોઈએ. અને આવી રીતે મહારાજ એ એક એક આચરણ દ્વારા જાણે કે આપણને સંદેશ આપતા હોય. બધાને જમાડી રહ્યા, ઉતારે જવાનું કીધું ને, વળી કહ્યું આવતીકાલે વહેલા આવી જવાનું છે, ભૂલતા નહીં. આવી રીતે જય બોલાવી અને મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા, ઉતારે સિંહાસન ઉપર પધાર્યા. અને સિંહાસન ઉપર જાય ત્યારે એ ભોજન શાળામાંથી પસાર થઈને જાય. હજારો ભક્તો જે જમી રહ્યા છે, કેટલાય બ્રાહ્મણો પીરસી રહ્યા છે. અને આવી રીતે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન એ બધાને મર્યાદાથી દૂરથી દર્શન આપે. બધા ભક્તો એ પંગતના મધ્યમાંથી ભગવાન જતા હોય ત્યારે એને આનંદ થયો છે. હવે મહારાજ સિંહાસન ઉપર બેસવા જાય ને, તે ભરૂચનો સંગ આવ્યો.
મોડું થઈ ગયું, આવવામાં મોડું થઈ ગયું અને જમવાનું પતી ગયું હતું, બધું સંચવાઈ ચૂક્યું હતું. ભરૂચનો સંઘ આવ્યો, મહારાજને પ્રણામ કર્યા, મહારાજે એને આદર આપ્યો, કેમ છો ભક્તો? અને એ બધા ભક્તો હતા એ કેળા, શેરડી વગેરેની ભેટ સામગ્રી લઈ આવ્યા હતા. અને મોડા આવવાનું કારણ પૂછ્યું ત્યારે એમાંથી ભક્તો કીધું કે મહારાજ, મહી નદીમાં અમારું ગાડું ફસાયેલું, ગાડાનો ધરો ભાંગી ગયો હતો. ગાડાની ધરી ભાંગી ગયેલી એટલે મોડા થયા. મહારાજે એનું પણ ઉતારો કરાવ્યો. એની અર્પણ કરેલી શેરડી અને કેળા, જામફળ બધા પદાર્થો છે મહારાજ પ્રાગજી વિપ્રને આપી. પ્રાગજી વિપ્ર પણ બીજી બાજુ વૃદ્ધાવસ્થા, મોટી ઉંમરે મયારામ ભટ્ટ, નચિકેત વિપ્ર બધાય એને પણ કીધું, પૂછ્યું કે જાઓ એને પૂછો કે કઈ ભૂખ લાગી છે, જમવાની ઈચ્છા થાય છે કે કેમ. ત્યારે પ્રાગજી પુરાણી પણ મહારાજને પેલા ભક્તોને પૂછે. પ્રાગજી પુરાણી પણ કીધું, મહારાજ શરીરમાં પરિશ્રમના થાકના કારણે ભૂખ છે તો ખરી, પણ અત્યારે જલપાન કરશું ને શયન કરશું. મહારાજ હસતા હસતા કે પ્રાગજી, આવતીકાલે એકાદશી છે એટલે ઉપવાસ કરવાનો છે, આવતીકાલે ઉપવાસ કરવાનો છે, જમી લો થોડું. પ્રાગજી પુરાણી, મયારામ ભટ્ટ આ બધા બ્રાહ્મણ ભક્તો છે. નાચિકેત વિપ્ર ત્રીજા, જમી લો, આવતીકાલે ઉપવાસ કરવાનો છે. શરીરમાં થાક છે, દસમની રાત છે, બીજે દિવસે ફાગણ સુદ એકાદશી છે. શરીરમાં થાક છે, એકાદશીનો દિવસ બીજે દિવસે છે એટલે તરત જ મહારાજે શું કીધું? કેળા, ઘી અને સાકર, હા એ જમી લ્યો. અને પ્રાગજી પુરાણી મહારાજ ની આગળ હાથ જોડી. હવે ઘણી વખત કેવું હોય, અહીંયા એ પણ વાત સમજાય એવી છે. ઇતિ યુક્તવંતમ તમ પ્રાહ સપ્રરુષ્ય દ્વિજોતમ ઈચ્છયેયમ સકલૈ વાસ્તુ કૃપાનાથ તવાધુના. પ્રાગજી કીધું એમ કે મહારાજ અત્યારે પાણી પીને સૂઈ જાય, અત્યારે ક્યાં જમવું? ઈચ્છા હતી, ઈચ્છા હતી જમવાની, પણ મહારાજે કીધું કે મહારાજ સૂઈ આવશો અત્યારે જલપાન કરીને. મહારાજે કીધું ને અત્યારે ઘી, સાકર ને કેળાથી મિશ્રિત કરીને થોડું જમી લ્યો. ત્યારે હસતા હસતા પ્રાગજી પુરાણી મહારાજને કે મહારાજ, તમે અમારા હૃદયની વાત જાણી લીધી, તમે અમારા હૃદયની વાત જાણી લીધી. અને ભક્તો, મહારાજે એ પ્રાગજી પુરાણી આદિ જે હતા ને એને ઘી, સાકર, કેળા એટલું નહીં, બીજી બરફી આપી, 6 શેર હમાય એવો એટલો ઘીનો ઘડો અને દૂધનો ભરેલો કળશ એ આ 3 બ્રાહ્મણને આપ્યો. અને આ 3 ભૂદેવ એ બધું લઈ, હા, અને ઉપાડવામાં વાંકા વળી જતા હતા એટલો મહારાજે એને આપ્યું. લઈને આવ્યા અને પછી વખાણ કરતા કરતા, આનંદ કરતા કરતા મહારાજે આપેલું જે હતું ને એ બધું પ્રસાદ સ્વીકારી ગયા. પછી પ્રાગજી પુરાણી હસતા હસતા ગમત કરતા પેટ ઉપર હાથ ફેરવતા કે આવું ફલાહાર દરરોજ મળતું હોય તો, હા, આવો ફલાહાર દરરોજ મળતું હોય તો. અને આમ ભક્તો, એ મહારાજ પોતાના ઉતારે પધારી. મોડું થયેલું, પણ સાયંકાલે નિત્ય નિયમ પણ બાકી હતા. તો મોડું થાય તો પણ નિયમમાં જે દ્રઢતા એ મહારાજ આપણને શીખવાડે. પોતાના ઉતારે પધારી અને મહારાજ એ સંધ્યાકાલીન જે નિયમો હતા એ પૂર્ણ કર્યા છે. અને કર્મનો સંધ્યાકાલીન નિયમો પૂર્ણ કર્યા છે. અને આગળ જે છે એની કથા આપણે આવતીકાલના સત્રમાં સાંભળશું. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.